મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે સ્પીપાના પૂર્વ વડા શૈલેષ સગપરિયાએ જણાવ્યું હતું કે સરદાર પટેલના જીવન કવનને જાણીને નવી પેઢીને આ મહાનુભાવો અંગે માહિતી મળે તેવા ઉદાત્ત હેતુ સાથે પાટીદાર કન્યા કેળવણી, નિશિર્વ ફાઉન્ડેશન અને ચમાડેના સંયુક્ત ઉપક્રમે આયોજિત કથાને સારો પ્રતિસાદ સાંપડ્યો છે। ઉલ્લેખનીય છે કે ગાંધીજીના અંતેવાસી સ્વર્ગસ્થ નારાયણભાઈ દેસાઈ દ્વારા ગાંધી કથાના વૈચારિક ક્રાંતિકારી વિચાર बाद स्पीपाना पूर्व वड़ा અને જાણીતા શિક્ષણવિદ શૈલેષભાઈ દ્વારા આ અનોખી પહેલ કરાઈ છે। सरदार कथा का प्रयोजन ये है कि आज की जो पीढ़ी है वो सरदार साहब के जीवन में से कुछ सीखे, उसके जीवन में से कुछ प्रेरणा प्राप्त करे। सरदार साहब ने अपना पूरा जीवन राष्ट्र को समर्पित कर दिया था। वो कहते थे कि मुझे राष्ट्र हित के सिवा कभी कोई सपना आता ही नहीं था। हम सब सबसे पहले अपने राष्ट्र के बारे में सोचे। सरदार साहब के जीवन में से पारिवारिक जीवन हमारा कैसा होना चाहिए, सामाजिक जीवन हमारा कैसा होना चाहिए, ये सब सीख के अपने मनुष्य जीवन को सार्थक कर सके, इस उद्देश्य से यह सरदार कथा चल रही है। मोटा भागे આપણે સરદાર પટેલને લોખંડી પુરુષ, અખંડિતતાનું પ્રતીક એ રીતે જાણતા હોઈએ છીએ, પણ આપણા જે બ્રિટિશ રાજના છેલ્લા જે માઉન્ટ બેટન હતા એમના વિશે સરદાર પટેલ વિશે એવું કહેલું છે કે દૂરથી દેખાતા લોખંડી પુરુષ જે છે એ અંદરથી ખૂબ જ નાજુક, કોમળ અને બધાની ખૂબ જ ચિંતા કરે એવું વ્યક્તિત્વ છે। સરદાર સાહેબને આપણે ખૂબ જ નજીકથી ઓળખી શકીએ, આજના યુવાનો સરદાર પટેલના જીવન કવન વિશે જાણી શકે, એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે।